જય કાલ ભેરવ બે શમાળા ફર્યો બહુ ફરે પણ કશું મળ્યું નહીં. હળો સારો છે, લાય જરીક વાર તપસ્યા કરવા દે મને અને બેહવા દે. કશું મળ્યું નહીં, તપસ્યા તો કરો. જય કાલ ભેરવ લખ નિરંજન લખ નિરંજન. બે શમાળા ફર્યો પણ કશું શહેર આવ્યો નહીં. મારો ચેલો મને છેતરાઈ ગયો. હા બાજુ ગામમાં ગયા ફરે સારું મળ્યું તું. આશરે બાજુ ગામમાં જવા દે, એ કાન સારું આમ રહે. એટલે જયા વગર એ નહીં ચાલે, એ જવું અને મારે અહીં જ કંઈક ભેગું કરવું પડશે. હું કોણ? હું ગુરુ અનગઢનો ચેલો. વાટનું ગાંઠનું ચોરી ચકલાનું ગમે તેવું હોય તો ભગાડું, અહતાન રડાવું, રડતા નહાડું. હું મને કંઈક ભેગું કરી લે. આજે જવું બાજુના ગામમાં અલખ નિરંજન. આ ઘર સારું માલદાર દેખાય. લાય યાદ જવા દે. આજ પહેલી બોણી અહીં શરૂ કરું. આજ અલખ નિરંજન અલખ નિરંજન. એટલે ભૂત પેટ ભગાડું, ઉડતા પક્ષીને પાડું લ્યા. હું કોણ? અનગઢનો ચેલો લ્યા. એટલે રડતા ને હસાડું, હસતા ને રડાવું લ્યા. હું કોણ? અનગઢનો ચેલો લ્યા. ઉદ્દયનની વિદ્યા શીખીને આવ્યા લ્યા. અલખ નિરંજન. હલો ગુરુ મહારાજ. હવ આત્મા તૃપ્ત તો કરવી પડશે. ગુરુ મહારાજ. હા લાય બેટા. બે બેટા બે. હા ગુરુ મહારાજ બોલો. બે જો બચ્ચા, હા આજ મેં તારા ઘરનું પાણી પીધું એટલે આજ ખોટું નહીં બોલું. કોબરું દેશથી આવેલી. હા ગુરુજી. હા હા લાય તારો હાથ બતાય મને. જોઈ લે બચ્ચા, આ ગંગાધર છે. ગુરુ મહારાજ આ તો ચમત્કાર થઈ ગયો હતો. હા પીધા ગંગાધર છે. બેટા હા તમે ચાર ભાઈ હ. સાચું ગુરુ મહારાજ. ચારેયમાં તમારું મન મેળ નહીં. સાચું સાચું સાચું. સાચું ને? હા હા બેટા તારું ભવિષ્ય મન દેખાય છે. હા તું કઈ કરોડપતિ બનવાનો એવું લાગે મને. એવું. હા બેટા, તું કોમ બહુ ડારો છે પણ તારું ધાર્યું કામ થતું નહીં. સાચું ગુરુ મહારાજ. સાચું ને? સાચું સાચું. હું તારું કોમ સુધાર દઉં. તારા પર કઈ ગુરુ દક્ષિણા આપવી પડશે. ત્યાં તારી પર તારી વિદ્યાનો સોયો હો. એવું ગુરુ મહારાજ. હા તારા ઢોર ઢોખર પૈસા એ કશે સુખ શાંતિ નહીં લે. સાચું ગુરુ મહારાજ. સાચું. સાચી વાત ને? હા. એટલા માટે કઈક કરવું પડશે મારે. શું કરવું પડશે? આ મેલી વિદ્યાને ભગાડવા માટે કઈક કરવું પડશે. મહારાજ તમે કહીએ બધી વાત સાચી હે, પણ મહારાજ હવે કલ્યાણ કરો કઈ. કલ્યાણ તો કરી નાખું હું. એ સારું ધારી કોભાઈ નહીં થતું એ તો વાત સાચી તમે કહ્યું. સાચી હા ને? સાચી સાચી. આ તો મને આ દિવ્ય દ્રષ્ટિએ દેખાયું એટલે મેં તને કહ્યું. મારી પર કૃપા કરો ને કંઈક રસ્તો કાઢો એનો. કરી નાખશે એનો રસ્તો. બેટા હા મહારાજ. કલ્યાણ તો તારું થઈ જશે પણ એના માટે તારે એક વિધિ કરાવવી પડશે. એવું મહારાજ? હા
અને વિધિ કરવા મારા કોમરું દેશ જવું પડશે. ત્યાં કણ જઈને મારા ત્રણ દાડા તપસ્યા કરવી પડશે અને પછી તારું કોમ. કઈ નાખીએ હતા મહારાજ. હા મારા હાથ આવું પછી હરા ત્રણ દાડા હોતી મારે તો ઘેર ચાલુ કરીને આપણે રસ્તો કરો કઈ. રસ્તો તો હા, હા તારા આવવાની જરૂર નહીં. હા હું એકલો જઈને આવું, હા હળા ત્રણ દાડા તો વિદ્યા પૂરી કરું હા અને તપ કરીને પાછો આવું ને હા પછી આ તારા એકાઈ ખૂણા જો હું કશું મેલું તો એક મેલી વિદ્યાનો દોરો ના મેલું. એવું મહારાજ. હા પછી તો તને વિશ્વાસ થશે ને. ગોઘરા હતી. બસ તા પછી હા તો મહારાજ વિધિ કરી દેજો તા તમે બરોબર. બેસ બેસ બેટા, વાત તો સમજ. હા હા તો વિધિ એમને એમ ના થાય. તો જમનું થાય. પૈસા બેટા જોઈએ તો કણ રૂપિયા 5000 નું ધૂપ આવે. કે અત્યારે તમે કાઢજો ને પછી આલે. બેટા હા મહારાજ. હું ચોહી લાવું પૈસા? તારે ગમે તેમ કરીને પૈસા હાલવા પડશે. મહારાજ મારા જોડે ચોઈ લાવવાના આ એક જ વાત કામ કહું મહારાજ. બેટા હું એવો જ છે તારા જેવો જ. એટલા ઓલે તું તને કહું 5000 હાલ જો તારા ખૂણામાં કઈ કશું રવા દઉં તો. મહારાજ અત્યારે ખૂણામાં હોવું જોઈએ ને પણ. હશે ચોક ખોદી લાય તું, ગમે તો ત્યાં મૂક્યું હશે. મારે થોડુંક વ્યાજબી કરો ને થોડુંક. બેટા તોય બધી વસ્તુઓ મારે લાવવી પડે અને તોય બધી મોંઘી મોંઘી વસ્તુ અહીંયા આપણે મોંઘી મળે, તો અહીં આપણે સસ્તી વસ્તુઓ મળે તો અહીં લાવવી પડે. નહીં જો વિધિ કરું ને હા પછી જો તારું કોમ આ બગડેલું 6 મહિનામાં જો હું સુધારી ના આપું ને તો તું કહેજે મને. એવું મહારાજ. હા જો બેટા કલ્યાણ કરવું હોય ને હા મહારાજ. તો પૈસા તો ખર્ચવા પડે. એવું મહારાજ. હા નાણાં વગર ઉદ્ધાર નથી તારો. એટલે નાણું પેલું જોઈશે. પણ મહારાજ હા થોડાક તમે ઉમેર દેજો ને થોડાક હું આલે મારા જોડે છે ને 4100 રૂપિયા પડ્યા ખાલી. એટલાય લાય બેટા. જૂઠું નહીં બોલું 4100 રૂપિયા પડ્યા. સારું એટલાય લાય પણ આવું ને હા એ દિવસ 900 રૂપિયા તારા હાથ દેવા પડશે, ઈમાનદારીથી હાલવા પડશે. હા હાલ દેવાના. બરાબર. હા તો લેતા આય જે હશે મુઠ્ઠી વાળીનું મારી જોડી નહીં દેતું, કારણ કે હું ગણતો નહીં પૈસા. હા હા મહારાજ. કેટલો રહ્યો? હા આજે કંઈક 4100 રૂપિયાનું તો થયું લાગે. અઠવાડિયું તો હેડી જશે. આવા ને આવા તો 10 મળી જાય ને મહિનામાં તો બહુ થઈ ગયું મારું. ગુજરાન હેડ છે મારું એવું લાગે. મહારાજ લાય બેટા મિલ દે આ જોલી. મહારાજ કોમ તો થઈ જશે ને. 110% બેટા વિશ્વાસ રાખજે તું મારા ઉપર. હા હા બરાબર. અને એવું હોય તો તને આવું તો શું હાલો યાર. જો બેટા આવું હાચવીને તું રાખજે. જો બેટા આવું તને આલ્યું ને હા એના ઘરના ખૂણામાં લઈ દેજે એવું. અને રોજ થોડું પાણી છોડજે એટલે આખા ઘરમાં સુગંધ આવશે. કોણ સાચું સુગંધ આવે? હા પાણી છોડતો રહેજે તું. ઉખડનું ઝાડવું હ એવું હોવ એને મેલીને રોજ પાણી છોડજે. એવું. હા અને મહારાજ હા આ લે આપું મળતો તો સમજાવ પણ આ બેઠું તમ લાવ્યા. આ દેખ્યો બેટા હું જંગલમાં ફરનારો ગોરી બાવ નહીં ચોક કઈક ભૂત પેટ પલિત આવી જાય ને હા તો એનો ભોગ આલવા માટેનું લેવું. હા અને આ લેબુ એટલા માટે રાખવાનું કે નહીં ચોક પેટમાં ગડબડ થઈ જાય ને ખુશી પીવાનું. એવું. મહારાજ હો બોલ બેટા. આ તમારો દરબાર તો ખુલ્લો હો. ઓહો બેટા હારું અમારો દરબાર સમિતિનું હેડું હતા. બેહો ને ચાદા ચાદા ના બેટા હવે તારા ઘરનું પાણી કે ચા કોમમાં હવે ના આવે. એવું મહારાજ. હા હવે જો સુધી હું પેલી વસ્તુનું એ નહીં કરું તો સુધી તારા ઘરનું પાણી કે ચા નહીં કોમમાં આવે મારે. તો બધું કઈ નાખવાનું એમ ને. હવે બધું પૂરું જ કરી નાખ્યું હું. અલખ નિરંજન. આવજો તો. હા હું નીકળું છું તારો. બરાબર. હા સારું. હા હવે મારું કામ થઈ જશે હવે. આ સલાહ હેતરમાં જી આવો હવે. મહારાજે 2 કલાક કાઢ્યા છે. મેં કરવા દે.
આજે દાડો સુધરી ગયો હ 4100 તો મળ્યા હ આજનો દાડો તો સુધરી ગયો હવે કાલે કંઈક કરવું પડશે જવા દે હવે આજનું તો સુધરી ગયો તો બીજા પોચ મળી જાય ને તો ઉજ્જૈન ઓટો મારું આમનો આમ તો પોચ તો મળી જ જશે આજ મને જવા તો દે ફૂલભાઈ શું કરવા મળી લ્યો? હા તારાજી હવ તારાજી જય ભગવાન શું કહે હેડે ચેતમ જાય તો ઘેર આ બગડેલું લઈને ચા જાઓ ત્યાં બગડેલું સુધારવા જ જાઉં. એવું હવ અરે હારું આ બગડેલું સુધારવાની વાત કરી ને મને એક વાત યાદ આવી કેવી? મારા ઘેર કાલ મહારાજ આવ્યા હતા હા તે શું કહે તમે જો તો અંતર્યામી કથા એવું વાહ આમ કહી આમ પોની પાડે બોલો એવું હા અને બધું સાચે સાચું કહેતા હતા પા હા તે પા ખાસી વાતો થઈ અને પછી શું કર્યું ખબર આમ આમ સાચે સાચું જ કહે બધું જે કે તમે કહો ને એ બધું સાચે સાચું જ કહે અને પછી ને હવે કે વિધિ કરવી પડશે એવું કહ્યું પછી હો મેં તો પા કે 5000 થશે કે તે પા મેં તો 4100 રૂપિયા આલ્યા હવે કે અઠવાડિયામાં પાછો આવે કે વિધિ કરીને એવું કહીને જયા હવે કારાજી જોજો આમ 10,000 આમ તો ગાડી હવ, લાવીને એવું લઈ હતું છે એવાય ફરજ છો ના હતા એવાય ગાડી આવી. અરે જોજો એવું ને બધું કરતા હશે એમનું જ ના કરીને એવા 2000 તો બીજા ગાડીઓ લઈ યાર એવું કરે એવો બાવા હતા છે. છેતરાઈ ગયો તમોન એવું હોવા તા ના છેતરાઈ જાય અરે બોલું છેતરાઈ ગયો હાથો સાચે સાચું કહેતો પણ આમ કરી કોની પાડે આમ કરીને બોલો છેતરાઈ ગયો તો તમને એ તો તમને છેતરાઈ ગયો તો તમે પાવડા પસાર ખાવી પૈસા જ્યાં એ તો એવું મહારાજ તા સારું ફરી એવું મળે નહીં નહીં હવે ના મળે જો એ તો દેવડા તો હું હેડું. ફરી ચોક ચોક મળે ને તો આજ બહેરા ફાઈ નાખવા એના હા. એ મહારાજના તો જોજો અરે મારે તો 4100 રૂપિયા જાય ને પર વારે હું તો મહેનત કરીને પાવડા પસાડીને ભેગા કરું એવા લોકો આવીને લઈ જાય શું કરું હા ભગવાન તો મહારાજ જો મળી જાય ને તો એના બહેરા તોડી નાખું જોજો લક્ષ્મી રંજન જય મહારાજ. હો બચ્ચા હા બાબા શું કામ કરવા મળે છે તે આ ડોલો હાથર કાપું. એવું એમ હાય બચ્ચા બહાર હાય હાય હા હેડો તાગે હેડો. બચ્ચા તારું નસીબ બહુ સારું દેખાય છે હા આ તો બચ્ચા તારું ભવિષ્ય મને અહીં સુધી ખેંચી લાવ્યું હા બેહો ફોન બોન બોલાવતી. હા ભલાય તને કઈક વાત કરવી મારા બે ઘડી લક્ષ્મી રંજન જો મહારાજ હા લાવ પાણી બે બચ્ચા બે કઈક તારું ભવિષ્ય મને દેખાય અરે બેટા જો લાય તારો હાથ બતાય મને તારી રેખાઓ તો બધી બહુ સારું સારું કે સારે હું કોણ હાલ્યા ઓગળ લાખનો ચેલો લે હા ભૂત પલિત બગાડું હસતા ને રડાવું રડતા ને હસતા કરું એવો લે હું હવે તારું નસીબ અહીં ખેંચી લાવી એટલે આજ મારે તને બે શબ્દ કહેવા હે ના કો મહારાજ. કંઈક તારી રેખાઓ એવું કહેવા માંગે હે તારે એક બાબો છે લે નહીં હા હા અને એક બેબલી છે ખરું મહારાજ. ખરું ને બેટા તારું ધાર્યું કામ થતું નહીં અને તારા પરિવારમાં કઈક બહુ બધા રીહા બરતા એવું દેખાય છે લે મને હા મહારાજ એવું થાય ને? હા એવું થાય. બધા બહુ રીહા બરા બધું બહુ એ છે. એટલો જ તારા ઢોર ઢોખરમાં કશામાં એ જ નહીં ને એમ જ થાય ને કોકને કારું કાવિત્રું કરી લે એવું કર્યું. હા એટલે તારું કઈ કોમ ધાર્યું થતું નહીં બેટા આવું કરવા માટે કઈક તારા શનિવાર ને એવું બધું કરવું પડે પણ ભૂખ જ મારાય નહીં બેટાથી મહારાજ. હવે શું ભૂખ ના વેઠાય ભૂખ તો વેઠાય અને ભૂખ ના વેઠાય તો એક કામ કર હા જો શનિવાર ના થાય તારે કઈ ના થાય તો એક એવું કામ કર
હું એક તપસ્યા કરું. એવું હા, એવું કરી આલા સારું. એ તપસ્યા કરું તાના જે મારા વિધિ થતી હોય ને એ હવનની વિધિ તાર મને આવી પડે. બરાબર? હા આલશો ખરા? તો આલું તો અરે આ પેલો ફુલાજી છેતરી દે માર બેઠો છે જરૂર લાઈટ ફુલાજીને ફોન કરીને કહેવું પડશે. મારા બી આવું હું જરીક કોમ જ આવું. હા હા બચ્ચા, પૈસા આપું હો. હા હા. એ બાવો મળતો બેસ્યું ને લેબુ બધું બાંધેલું એ જ બાવો. હાલો, હા બોલો કાલાજી. આ તમારે તો પેલો બાવો આવ્યો તો એ જ મારતો આવો હું જરીક વાતે વાળું તરત આવજો એટલે એવું યા કે તમારે ત્યાં આવ્યો હવે મને જોડે 50,000 માગે વિધિના એમ કહેતો હતો. એવું તમે 5 જ મિનિટ આને વાતામાં ઉલઝાવો ને તો હજી હું આવી જાઉં હા 5 જ મિનિટમાં બાદ બૈડા તોડી નાખવા હોય હો. હા રાઈ જાઓ. હા ખબર ના પડી જાય હો ને કે નાહી જશે હારું. એવો જ બાવો હતો. હા 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 આવો એટલે એ હા. હાય બચ્ચા બેસ. બચ્ચા તારું કોમ કરવા માટે વિધિ માટે પેલો પૈસાની વાત હા કરી દે. મંગાય મેં આવો છૂટા નતા મંગાય આવો પૈસા આલું તમને વિધિ કરવા. પણ આ હોય તો પેલું શું કે જલ્દી હું નીકળો. હા પણ નેકર જરીક વાર લાગશે આવે એવું છે એમ? હવે હવે આવતો સારું, તારું કોમ થઈ જશે હા અને અઠવાડિયાની અંદર તો તારું કોમ આમ ધારેલો કોમ બધો આમ સુધારી કાઢે. હું હા ભલો કોમ સુધારી કાઢે. એવું જ જોઈએ મારે. બરાબર? તારા દૂધનું બૂધનું બધું એ લીલા લહેર કરી આલે હું. હા લીલા રહ્યા અને તારા છોકરાના લગ્ન થઈ ગયા? ના નહીં થયો નહીં થયા? એના માટે હું એક મણકો આલું હું. તો સારું મારે લા લે આ મણકો મુઠ્ઠી વાળી. બરાબર? મુઠ્ઠી વાળી. હવે આ મણકાને તું ઠીકોણા ઘરના ખૂણામાં મેળ દેજે હા અને એને રોજ સેવા કરજે. અંદર પાણીનો થોડો થોડો છંટકાવ કરી ગંગાજળ અને પછી એ મૂકી અને પૂજા કરજે. તારું બધું ધારેલું કોમ થઈ જશે. રુદ્રાક્ષ નો મણકો ને હા એ હારામાંનો આ ઓરિજિનલ રુદ્રાક્ષ. કેટલી વાર લાગશે મહારાજ? અરે ફૂલોથી આવી ગયા. અરે આવો બચ્ચા આવો આવો. તો મહારાજ તમે શું ધંધા મળે હા? ને આ તમારા ઘરે હું આવવાનો હતો. શું આવવાનો હતો? તારું કપાળ વિધિ બાચી હતું મને પૈસા આલે મારે પેલા ગેસના બધું લાઈટ ઘેર ઉભો રહ્યો પૈસા લાવીને તું મને પૈસા પાછા આલી દેતો. બચ્ચા તારા વિધિના પૈસા એક હુંકમાં ઉડી ગયા. જાન ને તું જાન ને જાન અરે બાપુ, ના મરાય. ના મરાય. ના મરાય બાપુ. બાપાને બાપુ પકડ. તમે રાખજો. તારું ધોરું